નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો। કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે રાજ્યવ્યાપી આવેદનપત્ર તેમજ દેખાવો યોજાયા। એરફોર્સ વાઇસ વેલફેર એસોસિએશનની બહેનોએ મુખ્યમંત્રી આનંદીબેનની લીધી મુલાકાત। સાણંદમાં વિશ્વવિખ્યાત ટાયર ઉત્પાદક કંપની મેક્સક ગ્રુપ દ્વારા 2600 કરોડનો પ્લાન્ટ સ્થાપશે। રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દેશના 100 ગામોમાં આરોગ્ય અને શિક્ષણ સેવા પહોંચાડશે। ગુજરાતની ભાજપ સરકારના દિશાહીન અને ભ્રષ્ટ વહીવટના કારણે કાળાબજારિયા અને સંગ્રહખોરો બેફામ બન્યા। જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવો આસમાને પહોંચ્યા છે। મોંઘવારીના માર અને ઊંઘતી સરકારને ઝડપી લેવા કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજ્ય વ્યાપી દેખાવ અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ધરણા બાદ રાજ્યના મુખ્ય સચિવ ઉપરાંત દરેક જિલ્લા મથકે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી 15 દિવસમાં વધતા જતા ભાવોને કાબૂમાં લેવામાં નહીં આવે તો આંદોલનને શેરીઓમાં લઈ જવાના જલદ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પણ ચીમકી પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસે ઉચ્ચારી હતી। કિલો જ્યારે ભાવ થયા હતા ત્યારે ભાજપના આગેવાનો એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને અત્યારના ભારતના પ્રધાનમંત્રી અને જુદી જુદી ટીવી ચેનલો ઉપર એક નાટક રચ્યું કે હું સત્તામાં હોઉં તો હું કેવી રીતે ભાવને ઘટાડું, આમ કરું તો આમ થાય ને તેમ કરું તો તેમ થાય, અને એમ કીધું કે અરે આ તો બહુ મામૂલી વાત છે। આજે ગુજરાતની પ્રજા, અમદાવાદની પ્રજા, આ દેશની પ્રજા એ તમામ લોકોને પૂછે છે કે ક્યાં ગઈ તમારી વિવેક? 80 રૂપિયા કિલો જ્યારે દાળ હતી ત્યારે તમે લોકો જે તાઇફા કરતા હતા, જે નાટક કરતા હતા, આજે 200 રૂપિયા કિલો દાળ છે। કોઈ પણ માણસને પરવડે એવી કોઈ જ પરિસ્થિતિ નથી। આ કમરતોડ ભાવ વધારો, આ મોંઘવારી એ ક્યાં જઈને ટકશે? આજે અમદાવાદની પ્રજા, ગુજરાતની પ્રજા, દેશની પ્રજા એ લોકોને સવાલ કરે છે કે આ દલાલી જ કર્યા કરશો, માત્ર વિદેશોમાં ફર્યા કરશો, સુખની સરકાર ચલાવશો કે પ્રજાનું કોઈ પણ કામ તમે હાથ પર લેશો? અમદાવાદ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી અપના બજાર લાલ દરવાજા ખાતે સવારે મોંઘવારીના મારથી પીડાતી પ્રજાની વેદનાને વ્યક્ત કરતું આવેદનપત્ર પુરવઠા અધિકારીને સોંપવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર એવી રજૂઆત કરવામાં આવી હતી કે દેશની જનતા મોંઘવારીથી પીડાઈ રહી છે। શાકભાજી, અનાજ, કઠોળ, તેલ અને ઘર વપરાશની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે। બીજી બાજુ અનાજ, કઠોળ અને તેલીબિયાના કપાસ પકવતા ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળતા ન હોવાને કારણે દેવાદાર બની આત્મહત્યા જેવા પગલા ભરી રહ્યા છે। આમ છતાં ભાજપના શાસકોના પેટનું પાણી પણ હાલતું નથી। તેઓ કુંભકર્ણની નિંદ્રામાં પડી રહ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ, પૂર્વ શહેર પ્રમુખ પંકજ શાહ, ધારાસભ્ય શૈલેષ પરમાર, શહેરના મહિલા પ્રમુખ મંદાકિની પટેલ, હિંમતસિંહ પટેલ, બદરુદ્દીન શેખ સહિતના આગેવાનોએ આવેદનપત્ર તેમજ ધરણાના કાર્યક્રમ યોજ્યા હતા। મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ગાંધીનગરમાં એરફોર્સ વાઇસ વેલફેર એસોસિએશનની બહેનોએ નીલમ ધીરના નેતૃત્વમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી। ભારતીય વાયુદળ એરફોર્સમાં કાર્યરત અધિકારીઓ, કર્મચારીઓની પત્નીઓ દ્વારા આ સંગઠન મારફતે સમાજ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે। મુખ્યમંત્રીએ આ બહેનોને ગુજરાતમાં મહિલાઓના આરોગ્ય, શિક્ષણ વિષયક પહેલ અને પશુપાલન ક્ષેત્રે કાર્યરત બહેનોને અપાતા પ્રોત્સાહનની વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે રાજ્યમાં બાળ પેઢીમાં ઉચ્ચ સંસ્કારના સંવર્ધિત થાય તેવા શિક્ષણ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી, રાષ્ટ્ર રક્ષા પ્રત્યે યુવાનોને પ્રેરિત કરતી રક્ષા યુનિવર્સિટી, વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, પશુ માવજત માટેને કામધેનુ યુનિવર્સિટીના સફળ આયામોની વિગતો અને જાણકારી આપી હતી। આપવાની આ બહેનોએ ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા સેતુ તહેત સ્વરક્ષણ તાલીમ અને સમાજ જીવનમાં સલામતી અને સર્વગ્રાહી વિકાસના નવા પરિણામોથી પ્રભાવિત થઈ હોવાની લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રીએ રાજ્યમાં માતાઓ બહેનો માટે બ્રેસ્ટ સર્વાઇકલ કેન્સર પરીક્ષણ, નિદાન, સારવાર 181
અભયમ હેલ્પલાઇન, પ્રસૂતા માતા બહેનોને સલામત તેના ઘરે પહોંચાડવાની ખિલખિલાટ વાન, બાળકોમાં સમાજ ભાવના, રાષ્ટ્ર ભાવના માટેની સ્ટુડન્ટ પોલીકેટ યોજના સહિતની અનેક દ્રષ્ટાંતો સર્વાંગી વિકાસ માટેના સરકારના વિવિધ આયામોની ભૂમિકાઓ પણ આપી હતી. આપવાની સભ્ય બહેનોએ ગુજરાતની સેવા, સંસ્કાર, આતિથ્ય ભાવનાની પ્રશંસા મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. આ બહેનોએ મુખ્યમંત્રી સાથે રસપ્રદ વાર્તાલાપ પણ કર્યો હતો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મેક્સક ગ્રુપના અધ્યક્ષ ત્યાંસ જેન લો એ ગાંધીનગરમાં મુલાકાત લઈ સાણંદ ખાતે 43 હેક્ટર્સમાં શરૂ થઈ રહેલા તેમના ટાયર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વિશેની વિશેષ વિગતો આપી હતી. વિશ્વવિખ્યાત ટાયર કંપની મેક્સસ ગ્રુપનો આ પ્લાન્ટ 2600 કરોડના ખર્ચે નિર્માણ થશે તથા 2000 જેટલા યુવાનોને રોજગારીના અવસર પૂરા પાડશે. તેમજ મુખ્યમંત્રીને ત્યાંશુએ પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી. મુખ્યમંત્રીએ ઉત્પાદન પ્લાન્ટના સ્થાનિક યુવાનોને કૌશલ્ય પ્રશિક્ષિત બની શકે તે માટે કૌશલ્ય વર્ધન ક્ષમતા નિર્માણ કેન્દ્રોમાં સહયોગ આપવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ અને સ્કિલ અપગ્રેડેશન રાજ્યના સરકારના સંવર્ધન પરિણામદાયી પ્રયાસો ભૂમિકાનો પણ ચિતાર આપ્યો હતો. અત્રે નિર્દેશ એવો કર્યો જરૂરી છે કે મેક્સસ ગ્રુપ સાણંદના ટાયર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 2016ના વર્ષથી પ્રતિદિન 10,000 મોટરસાયકલ ટાયર અને 20,000 ટ્યુબ ઉત્પાદન કરવા પ્રતિબદ્ધ બનશે. આ ઉત્પાદન ક્ષમતા ક્રમશઃ વૃદ્ધિ કરવાની વિગતો પણ ત્યાંસ જેન લોએ મુખ્યમંત્રીને આપી હતી. આ બેઠકમાં ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને સચિવ અજય ભાદુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આફ્રિકાના મોઝામ્બિક દેશમાં બિઝનેસના ઉચ્ચ શિખરો સર કરી દેશનું નામ રોશન કરનાર ગુજરાતી બિઝનેસમેન રિઝવાન આડતિયા ભારતમાં સેવાની સુવાસ પ્રસરાવવા મિશન 2015 થી 30 લઈને આવ્યા છે. રિઝવાન આડતિયાનું લક્ષ્ય મિશન 2015 to 2030 દ્વારા ભારતમાં ગરીબ લોકોને સારો ખોરાક, શિક્ષણ, તબીબી સેવા અને રોજગારીની તકો પૂરી પાડે તેમની વ્યક્તિગત અને સામાજિક પ્રગતિ સાધવામાં મદદરૂપ થાય. રિઝવાન આડતિયાએ ગુજરાતમાં પણ વિવિધ સેવા યજ્ઞોની યોજનાઓ હાથ ધરી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને આવેલા આડતિયાએ જુનાગઢ જિલ્લામાં આવેલા માળિયા હાટીના ગામને દત્તક લીધું છે, જેમાં તમામ સ્તરની જીવન ધોરણને ઉચ્ચ લાવવાની સુવિધાઓને પ્રસ્થાપિત કરવામાં આવશે. રિઝવાન આડતિયા દ્વારા સ્થાપિત રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા નક્કર સેવા યજ્ઞો આફ્રિકા ઉપરાંત ભારતમાં પણ ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બિહારમાં પટણા, મુઝફ્ફરપુરમાં, સમસ્તીપુર જેવા ક્ષેત્રોમાં વંચિત સમુદાયમાં બાળકોના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં 3 વર્ષમાં ગાળામાં 400 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં સ્થિત પીપલ્સ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સહયોગમાં હાથ ધરવામાં આવ્યો છે. भारत के लिए मेरा लक्ष्य बहुत ऊंचा है. बस वही जो गरीबी है वो दूर करनी है. हम इंडियन, जैसे मैंने बताया, एक फैमिली है, तो हम लोग यूनिटी के साथ रहे, क्योंकि हमारे पास जो इंडियंस के पास है ना स्पिरिचुअल पावर है. हम अपनी इंडिया की नहीं, मैं तो पूरी दुनिया की बात कर सकता हूँ कि हम पूरी दुनिया को हम लोग हैप्पी, हेल्दी एंड पीसफुल लाइफ दे सकते हैं. इसमें कोई एक रिलीजन की बात नहीं, क्योंकि मैं इस्माइली खोजा मुस्लिम हूँ. मैं 30 साल से मेडिटेशन कर रहा हूँ. આ પ્રોજેક્ટમાં 3 વર્ષના ગાળામાં 400 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવી છે. રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં અન્ય પણ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ વિસ્તારોમાં 2000 મહિલાઓને 2 વર્ષના ગાળામાં પ્રત્યક્ષ રીતે આવરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ ઉત્પાદકતા, યોગ્ય જીવન નિર્વાહ પ્રવૃત્તિઓને તાલીમ મેળવીને આર્થિક રીતે પગભર બને તે માટે કરવામાં આવ્યા છે. મુંબઈમાં RAF અને શ્રી નેમિનાથજી જૈન ફાઉન્ડેશન દ્વારા પરા વિસ્તારમાં 5 ડાયાલિસિસ સેન્ટર સ્થાપીને અંદાજે 400 જેટલા વંચિત દર્દીઓને કિડનીની સારવાર કરવામાં આવે છે. રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના ગીર સોમનાથ,
જુનાગઢ અને અમરેલી જિલ્લામાં મોડેલ સેનેટરી સુવિધાના નિર્માણનો પ્રોજેક્ટ પણ આગા ખાન ફાઉન્ડેશન દ્વારા અમલી થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં એક વર્ષમાં 1891 બાળકો, 78 શિક્ષકો અને સમુદાયને આવરી લેવામાં આવે છે. RAF પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન સ્તર પર વિવિધ વિદ્યાર્થીઓને સ્કૂલ અને હોસ્ટેલ સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. તેમાં માળિયાની HF આગા ખાન હોસ્ટેલ, ભુજની DJ હોસ્ટેલ, પોરબંદરની VJ મેદ્રાસ તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રની અન્ય કેટલીક હોસ્ટેલોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 400 થી પણ વધુ વિદ્યાર્થીઓને વિવિધ સ્તરે એજ્યુકેશન સ્કોલરશિપ આપી ચૂક્યા છીએ. RF દ્વારા તાજેતરમાં જ અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટમાં રૂપિયા 50 લાખના ડાયાલિસિસ મશીનો આપવામાં આવ્યા છે, જેથી આર્થિક રીતે નબળા અને સારવાર નજીવા ખર્ચે થઈ શકે. આમ રિઝવાન આડતિયા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.